ખાવડાવાસી અને ભાવિક ભક્તોનું આજના આ મેળા પ્રસંગે હાર્દિક સ્વાગત છે। આજના આ મેળાના એક ભાગ રૂપે આપણે દર વર્ષે સંતોના આશીર્વાદ અને આપણા દાતાશ્રીઓ અને સહયોગીઓના સન્માન કાર્યક્રમનું આયોજન કરતા હોઈએ છીએ। ત્યારે આ જગ્યા માટે જો આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે આ જગ્યા ઈશ્વરનો એક પ્રસાદ છે અને એના માટે એક કહેવામાં આવ્યું છે કે ઈશ્વર તું એક છે, ખૂબ ઘડ્યો સંસાર, પૃથ્વી પાણી અને પર્વતો ખૂબ કર્યો શણગાર। અને આ પૃથ્વીના શણગાર સમા અને આપણા સૌના આસ્થાનું પ્રતીક દત્ત ભગવાનના આ સાનિધ્યમાં અને દત્ત મહારાજ માટે તો આપણે વર્ષોથી આપણા જે વેદો પુરાણોમાં એવું કહેવાય છે, દાતા મેરે દત્તાત્રે मैं तो मांगन हार, दाता मेरे दत्तात्रे मैं तो मांगन हार, मन वांछित फल त्या मळे मां अनसुयाने द्वार। અને આજે આપણે સૌ એ માं અનસુયાના દ્વારના એ બાળ સ્વરૂપે જે દત્તાત્રેય ભગવાનનું અવતરણ થયું અને એમના જ આશીર્વાદથી એમના જ સાનિધ્યમાં આપણે આજે જ્યારે આ કાર્યક્રમને આગળ વધારીશું તો એ પહેલા આપણી વચ્ચે આર્ટ્સ કેન્દ્ર માધાપર જેમના પ્રદીપ્તાનંદજી મહારાજ ઉપસ્થિત છે, તો હું તેમને વિનંતી કરીશ કે સ્ટેજ પર પધારશે। આપણી વચ્ચે ધાનેરાથી निर्मलानंदजी महाराज पण उपस्थित थया छे, त्यारे आपणे एमनुं हार्दिक स्वागत करीए छीए, वंदन करीए छीए। ए साथे आपणा मेहमानश्रीओ आरएसएस प्रांत सेवा प्रमुख नारायणभाई ने हूँ विनंती करीश के तेओ स्टेज पर पधारशे। हिम्मतसिंहजी वसन तेओने पण हूँ विनंती करीश के तेओ स्टेज पर पधारशे। अने सह प्रांत प्रचारक कमलेशभाई रादड़िया आपणी वच्चे उपस्थित छे, तो त्यारे हूँ तेमने विनंती करीश के आप पण स्टेज पर पधारो। अने आ वर्षे खावड़ा लोहाणा महाजनना नवनियुक्त प्रमुख विपुलभाई तन्ना, उपप्रमुख रामभाई અને મંત્રી પંકજભાઈ તેમને વિનંતી કરીશ કે આપ પણ સ્ટેજ પર પધારો અને આપનું સ્થાન લેશો। દર વર્ષે આપણે ભાદરવા સુદ 11 અને ભાદરવા સુદ 12 એમ 2 દિવસનો આ મેળાનું આયોજન અને મેળો એને જ કહેવાય કે જ્યાં મન મળતા હોય। અને આપણા સૌના ખાવડા ગામના કોઈ પણ શહેરમાં કોઈ પણ ગામમાં રહેતા હોય, ગુજરાત હોય કે ગુજરાતથી બહાર હોય, પણ જ્યારે આ જગ્યા ઉપર જ્યારે આપણે આવતા હોઈએ તો ત્યારે આપણા મનમેળ થાય અને એ મનમેળને જ આપણે મેળાનું સ્વરૂપ આપતા હોઈએ છીએ। આપણી વચ્ચે प्रदीप्तानंद स्वामी जी महाराज ने नम्र विनंती कि आप स्टेज पर आवशो। आजना आ कार्यक्रम में આપણે દર વર્ષે જે કાર્યક્રમની રૂપરેખા હોય છે એ પ્રમાણે ગઈકાલે રાત્રે સંતવાણી અને એ સંતવાણીમાં આપણે સૌએ ખૂબ આનંદ લીધો અને આ સંતવાણીમાં આપણે દર વર્ષે શક્ય હોય ત્યાં સુધી આપણે એવા કલાકાર ભાઈઓ બહેનો
એમને લઈએ છીએ કે જે ગુજરાત અને ગુજરાત બહાર જેમનું ખૂબ ઊંચું નામ હોય છે. ગઈકાલે આપણે જેને માણ્યા એવા નિલેશભાઈ ગઢવી, જે આપણા કચ્છના જ છે પણ ખૂબ સારી નામના ધરાવતા કલાકાર છે. અને એ સાથે આપ સૌએ ભગવતીબેન ગોસ્વામીને આપણે ખૂબ માણ્યા. જે લોકો ગઈકાલે નથી આવી શક્યા એમને હું ખાલી એટલું કહીશ કે આ ભજન સવારના 5:45 વાગ્યા સુધી આપણે આનંદ લીધો. અને એમાં ભજનની જે વ્યાખ્યા હોય છે કે ગણપતિ વંદનાથી કરી અને ભૈરવી થઈ અને પછી પ્રભાતિયા થાય, અને એ જ ખરેખર સંતવાણી રહી છે. બાકી તો અત્યારે જે કાર્યક્રમો થાય છે એ ટૂંકા ટૂંકા બધા ગીતો કે ભજનો ગાઈ અને જે નામ વાળતા હોય છે. પણ આપણે ગઈકાલે જે 2 કલાકારોને માણ્યા એ ખરેખર ભજનાનંદી હતા બંને, અને આપણે સૌને ખૂબ આનંદ કરાવ્યો, ખૂબ મોજ કરાવી. આજના આ પ્રસંગે આપણા સૌને જે નવનિયુક્ત પ્રમુખ મળ્યા છે, આપણા મંદિરના પૂજારી જ્યાં હોય તો આપણે એમને વિનંતી કરશું કે મારો અવાજ આપના સુધી પહોંચતો હોય તો ઝડપથી સ્ટેજ પર આવશો. દત્ત મંદિરના પૂજારી, મારો અવાજ આપના સુધી પહોંચતો હોય તો ઝડપથી સ્ટેજ પર પધારશો. આપણે વર્ષોથી આ મેળાનું આયોજન કરીએ છીએ અને આ વર્ષે આપણી જૂની પેઢી જેને આપણે કહીએ એમના આશીર્વાદથી, એમના સલાહ સૂચનથી આજે આ જે મેળાનું આયોજન થયું છે એમાં આપણે સૌએ આપણા જે મિત્રો છે એને પણ સન્માનીશું. પણ એ પહેલા આજના નવનિયુક્ત પ્રમુખ વિપુલભાઈ તન્ના ને હું વિનંતી કરીશ કે આજના આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરશે. વિપુલભાઈ તન્ના. બંને ગુરુજનો, સૌ મારા વડીલો, ભાઈઓ, બહેનો અને મારા સાથી મિત્રો, જય ગુરુદત્ત. આજનો આ પાવન અવસર એટલે ખાવડા વાસીઓનો આસ્થાનો સ્થળ કાળા ડુંગર, ભાદરવા સુદ 11 અને 12 દર વર્ષે આ મેળો ભરાય છે. ચાલુ વર્ષે ખાવડા લોણા મહાજન અને દત્ત મંદિર વિકાસ સમિતિ દ્વારા આ મેળાનું આયોજન કરવામાં આવ્યો. આ મેળામાં ઉત્સવમાં આપ સૌ પધાર્યા એ તમામ ભાઈઓ બહેનોનું ખાવડા લોણા મહાજન વતીથી હું સ્વાગત કરું છું. આ મેળાની સફળતા આપ સૌના સાથ અને સહકાર વિના શક્ય નથી. ફરીથી સૌનું સ્વાગત કરું છું. જય ગુરુદાસ. ખૂબ ખૂબ આભાર વિપુલભાઈ. વિપુલભાઈને જ્યારે આ વાત કરી કે ભાઈ તમારે સ્વાગત પ્રવચન કરવું છે, અને ખરેખર એણે જે રીતે સ્વાગત કર્યું, ભલે એણે પોતાના શબ્દોને લેખિત સ્વરૂપ આપ્યું હોય પણ એમની ભાવના ખૂબ ઊંચી છે. અને પહેલી વખત આ માઇક ઉપર બોલવું એ તો જે પહેલી વખત જે બોલતો હોય એને ખબર પડે કે ભાઈ કઈ રીતે બોલવાનું હોય. બોલવાનું એ જ હોય, પોતાના ભાવ જ રજૂ કરવાના હોય, પણ શબ્દો આડાઅવડા થઈ જાય એની ચિંતા અને બીક કદાચ હોઈ શકે. પણ વિપુલે એકદમ સડસડાટ જે રીતે બોલ્યો, મારો ભાણેજ છે એટલે મારાથી એમને તુકારો આવી જાય, પણ એમણે જે રીતે શબ્દો આપ્યા એ માટે આપણે એને પ્રોત્સાહિત કરશું. આપણી વચ્ચે RSSના નારાયણભાઈ ઉપસ્થિત છે અને આ જગ્યા સાથે એમનો ખૂબ નાતો છે, ભાવ છે, લાગણી છે. કારણ કે આપણે દત્ત જયંતિની ઉજવણી પણ એમના સાનિધ્યમાં કરીએ છીએ અને દરેક વર્ષે મેળામાં પણ એમની હાજરી અચૂક હોય છે. ત્યારે આપણે નારાયણભાઈને આજના આ પ્રસંગે 2 શબ્દો માટે વિનંતી કરશું. નારાયણભાઈ. દત્ત ભગવાન કી, ભારત
મહેશભાઈએ જે પ્રકારે કહ્યું કે નારાયણભાઈ આ સ્થાન સાથે જોડાયેલા છે, નારાયણભાઈ નહીં, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આ સ્થાન સાથે જોડાયેલો છે. એમાં નારાયણભાઈ, હિંમતસિંહજી, બાકી બધા આવી જઈએ. પૂજ્ય સંતો આદરણીય હિંમતસિંહજી, આપણા નવનિયુક્ત પ્રમુખ શ્રી વિપુલભાઈ, ઉપસ્થિત સૌ માર્ગદર્શકો, ભાઈઓ બહેનો, આજે નવી ટીમ એટલે કે વધારે ગતિ છે એવા કાર્યકર્તાઓને આપણી આંખો આ કમાન સોંપી દીધી છે, એક આંખ અને એક પાંખ. તો દીર્ઘદ્રષ્ટાઓ ઘણી બધી તપસ્યા કરી, ઘણું બધું કઠોર પરિશ્રમ કરી આપણા આ કાળા ડુંગર દત્તાત્રેય તીર્થને વિકસાવ્યું છે. ત્યારે આજે કઈ નવનિયુક્ત ટીમ અને બાકી બધા આપણે બધા સાથે મળીને આ સ્થાન વધારે સારામાં સારું વિકસે એના માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. વિકાસની પરિભાષા અલગ અલગ છે, પણ જે કઈ ભૌતિક વિકાસ છે એની સાથે સાત્વિકતા પણ જળવાય એટલું જ મહત્વનું છે. કારણ કે આ તીર્થધામ છે, આ પર્યટન તીર્થ માત્ર પર્યટન નથી, આ પિકનિક નથી, આ તીર્થ છે. તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું અહીંયા જ્યારે જોડાણ છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પરમ પૂજનીય સરસંચાલકજીની પ્રેરણાથી આખું સમગ્ર હિન્દુ સમાજ જ્યારે આની સાથે જોડાયેલો છે, દત્ત તીર્થ સાથે, ત્યારે આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને આ વિજયાદશમીના 2 ઓક્ટોબરે 100 વર્ષ પૂરા થશે. તો 100 વર્ષની યાત્રામાં સંઘે પણ કેટલાક સંકલ્પ કર્યા છે. અને સંઘ એટલે કોણ? તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સ્પષ્ટ માને છે, સંઘ એટલે આપણે બધા જ. સંઘ એટલે કોઈ એક વ્યક્તિ નથી, કોઈ પદાધિકારી નથી, સમગ્ર હિન્દુ સમાજ એટલે કે આપણે બધા એ સંઘ છીએ. આપણે સાથે મળીને કામ કરીએ તો સંઘ, અને એકલા અટુલા કામ કરીએ તો. આ પ્રકારે સંઘની અપેક્ષા છે આપણી પાસે. પંચ પરિવર્તન બહુ ટૂંકમાં વાત કરી દઈશ. એક, આપણી સંસ્કારની પરંપરા જળવાઈ રહે એના માટે નિયમિત કુટુંબ સભા થાય, આવો સંઘનો અપેક્ષા છે હિન્દુ સમાજ પાસે. કે આપણા બાળકો આપણી રીત ભાત પરંપરા, આપણે કઈ કુળ પરંપરા છે, જે પંથ સંપ્રદાય જ્ઞાતિમાં આપણો જન્મ છે, પણ હિન્દુ તરીકે આપણી કુળ પરંપરા શું છે એ ક્યાંય વિચલિત તો નથી થઈ જતા ને આચાર વિચાર સંસ્કારથી. તો આજે એના દુષ્પરિણામ આ નથી થતું એટલે આપણને જોવા મળે છે. દીકરા દીકરીઓ માતાના કૈયામાં નથી રહેતા, નાની નાની વાતોમાં આપઘાત થઈ જાય બાળકોથી. તો આવા બધા જે કઈ દૂષણો છે એ કુટુંબ સભા, કુટુંબ પરિવાર એના માધ્યમથી સચવાશે. તો એક કામ આ કરીએ આપણે. બીજું અપેક્ષા છે સમરસતા. ભગવાને આપણને આ ભારત ભૂમિમાં જન્મ આપ્યો છે. ભગવાન શ્રી રામ, શ્રી કૃષ્ણ કોઈ પણ સાધુ સંત પરંપરા કોઈ ભેદ આપણને શીખવતો નથી. અને આનંદની વાત છે, હમણાં જ સ્વામીજી સાથે બેઠા હતા ત્યારે વાત થઈ, અહીંયા સહજ સમરસતા છે. 18 વર્ણ આ સભામાં હાજર છે, પ્રસાદ સાથે લે છે, એટલે એની અહીંયા વાત કરવાની જરૂર નથી. આપણા વ્યક્તિગત જીવનમાં આવે, મારા ઘરમાં, મારી સમાજવાડીમાં, મારા મંદિરમાં હિન્દુ માત્રને જેમને દેવ દર્શન કરવા છે એમને પ્રવેશ મળશે. ત્રીજો વિષય છે પર્યાવરણ. અહીંયા હું વિશેષ આ નવી નૂતન ટીમને વિનંતી જ કરીશ કે સંઘ તમારી પાસે અપેક્ષા રાખે છે કે આજે કઈ પ્રકૃતિ છે, પ્રકૃતિ એટલે સ્વયં દત્તાત્રેય. દત્તાત્રેય એક મૂર્તિમાં નથી, આ એક એક અહીંયાના કંકર, પથ્થર, વૃક્ષ, વનસ્પતિ દરેકમાં દત્ત છે. એનું જતન થાય અને એના જતન માટે વૃક્ષારોપણ, પ્લાસ્ટિક મુક્ત અને પાણીનું જતન, બચત, આવી સંઘની અપેક્ષા છે આપણા બધા પાસે. તો પ્રથમ વૃક્ષની તો ખૂબ સારી એક પ્રારંભ થયો છે, સરકાર પણ યથાસંભવ પ્રયાસ કરે છે, પણ આપણા તરફથી પણ એક વિશેષ પ્રયાસ થાય. અને એમાં પણ અહીંયા જેટલા સ્ટોલ વાળા છે, દત્ત વિકાસ સમિતિ,
સરકારની જરૂર પડે ત્યાં સરકાર અને આપણા જેવા સંગઠનો અને લોકોની જરૂર પડે ત્યાં એ પણ બધા મળીને આ સ્થાન ઉપર કોઈ જબલાનો પ્રવેશ ન હોય, ફેરિયાઓ જે કઈ છે, દુકાનદારો છે, એમને પણ શક્ય જ છે. આખા રાજ્યોના રાજ્યો સિક્કિમ જેવા પ્લાસ્ટિક વગર ચાલે છે, તો આપણે કેમ ન ચાલે કાળો ડુંગર? તો આ નવી ટીમ પાસે અપેક્ષા રાખીશ કે પ્લાસ્ટિકનો ગ્લાસ, શેરડી રસ ભલે આપણે પીએ અહીં આવીને, પણ સ્ટીલનો હોઈ શકે, પાણીની વ્યવસ્થા કરે, પણ જ્યાં ત્યાં અહીંયા પ્લાસ્ટિક જાય, કચરો જાય અને આપણો દત્તનું રૂપ બગડે, એ માન્ય નથી. તો એક આ અપેક્ષા છે પર્યાવરણની. નાગરિક કર્તવ્ય આપણું બધાનું કર્તવ્ય છે. જેટલા યાત્રાળુ આવીએ છીએ તો જ્યાં ત્યાં થૂકશું નહીં. આટલું સરસ પરિસર છે અને પાનની પિચકારી, તમાકુની પિચકારી, કચરો નહીં ફેંકીએ. મારું કામ પતી ગયું, વેફર ખાઈ લીધી, આ પડીકું ફેંક્યું, આવું ન ચાલે. આપણો દત્ત છે, આપણો ગાળો છે, ડુંગર છે, એટલે આ અપેક્ષા છે. અને સૌથી અગત્યનું છેલ્લે સ્વદેશી. હમણાં પ્રધાનમંત્રી ચીનથી આવીને કહ્યું કે આપણો ઉપહાર આપણા લોકો દ્વારા બનેલો. નવરાત્રી આવે છે, દિવાળી આવે છે, તો આપણા ઘરમાં કોઈ વિદેશી વસ્તુ ના આવે. આપણે આપણું જ, મારા પાડોશીએ બનાવેલું, મારા ગામમાં બનેલું, આ જ આપણે વાપરીએ. આ પ્રકારની સંઘની અપેક્ષા છે. તો જ્યારે સંચાલક શ્રી મહેશભાઈએ કહ્યું કે અહીંયા જોડાણ છે, તો આ જોડાણ છે, આ વિચારનું જોડાણ છે અને એ સારી રીતે અત્યાર સુધી આપણે ચલાવ્યું છે. આગળ પણ મને ખાતરી છે આપણે ચલાવતા રહીશું. સંતોના આશીર્વાદ આપણને મળતા રહેશે. અને મેં એમ જે કહ્યું કે આજે હીરાલાલભાઈ, ખીમજીભાઈ, આપણા સૌથી વરિષ્ઠ જે કેટલી તપસ્યા કરી છે એમણે પણ, આ બધા જ્યારે રિટાયર થાય છે ત્યારે એમને પણ હું નમન કરું છું કે તમે યોગ્ય સમયે યોગ્ય લોકોને આ સોંપી દીધી લગામ. અને આપનું પણ પ્રત્યક્ષ અત્યારે એમને માર્ગદર્શન પણ મળતું જ રહેશે, જે અત્યાર સુધી મળતું રહ્યું હતું. આવી સંપૂર્ણ શ્રદ્ધા છે. અસ્તુ. ભારત માતાજી કી જય. જય ગુરુદત્ત. ખૂબ ખૂબ આભાર નારાયણભાઈ. આરએસએસ ની વિચારધારા, પછી એ આરએસએસ ની કોઈ પણ પાંખ હોય એમાં રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્ર સમર્પણ, આ સિદ્ધાંતને એમણે પોતાના શબ્દોથી, કારણ કે રાષ્ટ્રભક્તિ એમણે જે શબ્દો કહ્યા એ રાષ્ટ્રભક્તિના હતા. આપણે રાષ્ટ્રની સેવા કઈ રીતે કરી શકીએ, તો જરૂરી નથી કે આપણે કોઈ બીજા રસ્તે જઈ અને રાષ્ટ્રની સેવા કરીએ, પણ વૃક્ષોનું જતન કરીએ અને પર્યાવરણને બચાવીએ, એ પણ મોટામાં મોટી રાષ્ટ્ર સેવા છે. નારાયણભાઈના વિચારો અમારી નવનિયુક્ત ટીમે ખૂબ શાંતિથી સાંભળ્યા છે અને એમના વતીથી આપણે વચનબદ્ધ બનીએ કે આપના વિચારોને અમે યથાર્થ રીતે અહીંયા નિભાવશું. ખૂબ ખૂબ આભાર. આપણી વચ્ચે માધાપર આર્ટ્સ કેન્દ્ર, જેમના પ્રદીપ્તાનંદજી મહારાજ આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે હું આજના આપણા આ નવી ટીમના પ્રમુખ અને ઉપપ્રમુખ ભાઈ શ્રી વિપુલભાઈ અને રામભાઈને વિનંતી કરીશ કે તેમને સાલથી સન્માનિત કરશે. ત્યારબાદ હું વિનંતી કરીશ પંકજભાઈ અને પ્રાણલાલભાઈને કે તેઓ અહીં ઉપસ્થિત થશે અને આપણી વચ્ચે નિર્મલાનંદજી મહારાજ ધાનેરાથી જે પધાર્યા છે તો એમને સાલથી સન્માનિત કરશે. ત્યારબાદ નરેન્દ્રભાઈ શોતા અને મોહનલાલ મોરારજી તન્ના જો ઉપસ્થિત હોય તો, નહીતર જમનાદાસભાઈ મુલજી દાવડા, બંને મિત્રોને વિનંતી કે આપ અહીં પધારશો અને આપણી વચ્ચે આરએસએસ ના પ્રાંત સેવા પ્રમુખ
શ્રી નારાયણભાઈને શાલથી સન્માનિત કરશું. ત્યારબાદ પ્રતાપ મકનજી રાજદે જો અહીં ઉપસ્થિત હોય તો અહીં આવશે, અને બાલકૃષ્ણભાઈ કે જે દત્ત વિકાસ સમિતિના છે તેમને વિનંતી કરીશ કે તેઓ હિંમતસિંહજી વસણને શાલ ઓઢાડી અને સન્માનિત કરશે. ત્યારબાદ હું વિનંતી કરીશ આનંદ કીર્તિભાઈ રાજદેવ અને શશિકાંતભાઈ કેસરિયા, તેઓ RSS સહપ્રાંત પ્રચારક કમલેશભાઈ રાદડિયાને શાલ ઓઢાડી અને સન્માનિત કરશે. ત્યારબાદ હું આપણા મહાજનના ચમનલાલ એચી કેસરિયા અને અનંતભાઈ તનાને વિનંતી કરીશ કે આપ અહીં પધારશો અને આપણા દત્ત મંદિરના પૂજારી શાલથી સન્માનિત કરશે. જય ગુરુદેવ. જય ગુરુદત્ત. આજના આ કાર્યક્રમને આગળ વધારતા આપણે વિનંતી કરશું ધીરજભાઈ તન્નાને કે તેઓ આજના પ્રસંગોથી પોતાનો ભાવ વ્યક્ત કરશે. ધીરજભાઈ તન્ના. જય ગુરુદત્ત. પ્રેમથી બોલો જય ગુરુદત્ત. આપણે દર વર્ષે મેળામાં આ કાર્યક્રમમાં ભેગા થતા હોઈએ છીએ, ત્યારે અહીંના વિકાસ માટેના જે પ્લાનિંગ હોય છે એ રજૂ કરવાનું મારી ભાગે આવતું હોય છે. તો આજના આ પ્રસંગમાં જે પ્લાનિંગ છે હવે એમના આપની જાણ માટે બધાને જણાવું તો આ વખતના આ જે પ્લાનિંગ છે આપણું ગયા વર્ષે જે મંજૂર થયેલ છે ને હવે થોડાક સમયમાં જ શરૂ થવા જશે, એ પૈકી એક આપણે 20 લાખનું આયોજન છે, જે એક રોડ આપણે અહીંથી કરીને નીચે સુધી પહોંચાડવા માટેનો એક રોડ બનાવશું. એ ગવર્મેન્ટની સહાયથી આપણે બનાવવા જઈ રહ્યા છીએ. એની ટેન્ડરિંગની પ્રક્રિયા થવામાં છે, એટલે થોડા સમયમાં એ આપણે થઈ જશે એવું જોઈ લેશું આપણે. એના પછી એક જે મહત્વનું બીજું કામ છે કે ટ્રાફિકની અહીંયા બહુ સમસ્યા થાય છે, તો ટ્રાફિક માટેનો એક ટ્રાફિક માટે વ્યવસ્થિત જગ્યા પણ કરવા માટે પ્લાનિંગ છે. એનું પણ ટેન્ડરિંગ થઈ ગયું છે અને ટૂંક સમયમાં એ પણ થશે. અને ત્યાર પછી એક કામ બીજું એવું છે કે અહીંયા આવતા યાત્રાળુઓને જે શૌચાલય માટેની તકલીફ પડે છે એના માટે એક નવું શૌચાલય આપણે અહીંયા જ આ કેન્ટીનની પાછળના ખૂણામાં બનાવશું, જેની અંદર સ્ત્રી અને પુરુષ બે માટેના યુનિટ હશે. એટલે એ પણ એક સારું કામ થશે. એ પણ થોડા સમયમાં આપણે અહીંયા મૂર્તિમંત થતું જોઈ શકશું. ત્યારબાદ જે મહત્વની એક વાત કરીએ તો અત્યારે ભુજ ખાવડા લોહાણા મહાજનની નવનિયુક્ત ટીમ બની છે. એ બધાને
દત્ત વિકાસ સમિતિ તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. પ્રમુખ શ્રી, મંત્રી શ્રી તેમજ સમગ્ર ટીમ, યુવા ટીમ આવી છે એટલે કદાચ ડબલ સ્પીડથી આપણે કામો કરી શકશું અને એ કામો માટેની પ્લાનિંગ જે છે એ જરૂરથી આપણી પાસે મંત્રીશ્રી આ કાર્યક્રમમાં રજૂ કરશે કે આગળનું શું શું આપણે વિચારી રહ્યા છીએ. અને મહત્વની એક વાત કરીએ આપણે તો આપણા દત્ત વિકાસ સમિતિના બંધારણને ધ્યાનમાં લેતા જ્યારે ખાવડા મહાજનની કમિટી નવી બને ત્યારે આપણે આપણી દત્ત વિકાસ સમિતિની પણ પુનર્રચના કરવાની થાય. એની અંદર બંધારણમાં એવું આયોજન છે, ખાસ કરીને ભાઈઓ ધ્યાનમાં આપે કે આ કમિટીની અંદર 11 જણા ખાવડા મહાજનના હોય છે, જે કારોબારી હોય છે, આખી સમાવેશ થતી હોય છે. 11 જણા આદિપુર માંથી આવે છે આપણા લોહાણા સમાજના ભાઈઓ, અને 11 જણા ભુજમાંથી આવતા હોય છે. એમાં પ્રથા એવી છે કે ભુજના જે ભાઈઓ છે એનું લિસ્ટ ભુજના આપણા જે પ્રતિનિધિઓ છે એ બનાવીને મહાજનને આપે. એવી જ રીતે આદિપુરના જે છે પ્રતિનિધિઓ એ આદિપુરનો બનાવીને આપે, લિસ્ટ બનાવીને. અને ખાવડાના તો 11 જણા છે જ એની અંદર. એટલે એ લિસ્ટ જે આવશે એમાંથી પછી આપણે ફાઇનલ વરણી થશે કે કેટલા મેમ્બર રાખવા અને કોનો સમાવેશ કરવો, એ ફાઇનલ ડિસિઝન આપણે પછી લઈ શકશું. તો આ આપણી દત્ત વિકાસ સમિતિની રચનાની એક પૂર્વ ભૂમિકા છે. ઘણા છેલ્લે આપણે જ્યારે આ સમિતિની આપણે પૂરી કરી નાખી હતી, લોંગ નહોતી તો આપણે વિખેરી નાખી હતી સમિતિ, કારણ કે આપણે નવી સમિતિ બનાવવાનું એક પ્લાનિંગ હતું, એના માટે આપણે આ કરી નાખ્યું હતું. ઘણા ભાઈઓને પ્રશ્ન હોય છે કે નવી સમિતિ બની કે એમાં કોને લેવામાં આવ્યા, કોને લેવામાં ન આવ્યા, અને એની ચોટે ચર્ચાઓ થતી હોય. જ્યાં જ્યાં પ્રસંગમાં આપણે જઈએ ત્યાં ચર્ચાઓ થાય કે કોણ છે કમિટીમાં, અમને ખબર નથી ને કોઈને કહેતા નથી ને આમ ને તેમ ને. પણ એવું કાંઈ નથી, કમિટી હજી બની જ નથી. મેં કીધું તેમ આપણા બંધારણને ધ્યાનમાં લઈ અને આપણે કમિટી બનાવવાની છે. ખાવડા મહાજનની રચના થઈ ગઈ છે એટલે હવે આપણે નવી કારોબારીની પણ રચના કરી અને ટૂંક સમયમાં આપ સૌની સામે નવી ટીમ લઈ આવશું. બરાબર છે? એટલે કોઈ સંશયમાં ન રહેજો કે કમિટી બની ગઈ, અમને ન લીધું ને ઓને લીધું ને ઓને ન લીધું ને અમને પણ ન લીધું ને, આવું બધું મનમાં નહીં વિચારજો. અને કમિટી જે કોઈ આવશે એ એક ભાવના છે, એ એક ભાવના સાથે આપણે બનાવવાની છે કમિટી. ખાવડામાંથી અમને લાગશે કે ભાઈ 11 જણા તો છે તો મારે પણ આદિપુરમાંથી 11 લેવા એવું જરૂર નથી. કોની ભાવના છે, કોણ સમય આપી શકે છે, એના ધ્યાનમાં લઈ અને આપણે કમિટી બનાવશું. એવી જ રીતે ભુજનું પણ લિસ્ટ આવશે. એમાં જરૂરી નથી કે ભાઈ આપણે આમને જ લેવા ને ઓમને જ લેવા. જે ટાઈમ આપી શકે મહેરબાની કરીને ભુજવાળા ધ્યાનમાં આપે કે જે સમય આપી શકે એવા લોકોને લેજો, જેથી કરીને આપણે કમિટી સારી રીતે કામ કરી શકે. આટલી અપેક્ષા આપની બધાની સાથે છે. વિશેષમાં કહીએ તો ગત કમિટી જે હતી એમાં અમે 33 મિત્રો હતા અને બહુ લાંબો સમય ચાલી. કમિટીની રચના થઈ ત્યારથી કરીને આ કમિટી કાર્યરત હતી. અને હું ન ભૂલતો હું ખીમજીભાઈ તો 30 વર્ષ થયા. 30 વર્ષથી આ કમિટી કામ કરી રહી છે. અને આપ સૌએ જોયું કે એની વચ્ચે ભૂકંપ જેવા પણ દાખલાઓ આવ્યા. અને ખાસ કરીને RSSના મિત્રોનો પણ આભાર માનીએ અમે કે ભૂકંપમાં પણ આપણી ફીટ થાબડી આપણી સાથે ઊભા રહ્યા અને આપણે સારી રીતે આટલું કામ કર્યું. અને 30 વર્ષ પહેલાની જો કલ્પના કરો તમે તો 30 વર્ષ પહેલા શું હતું હીરાભાઈ? કલ્પનાથી બહારની વાત છે આ, કે 30 વર્ષ પહેલાની પરિસ્થિતિ ને આજની પરિસ્થિતિ જુઓ. 30 વર્ષ પહેલા આપણે ગણ્યા ગાંઠા જે મેળામાં આવતા 200 થી 250 જણા, એની જગ્યાએ અત્યારે 1000 ઉપર આંકડો પહોંચી જાય છે. અને પહેલે ખાલી આપણે જ હતા, ખાવડાના લોહાણા વાસીઓ જે ભુજ રહેતા હોય કે આદિપુર રહેતા હોય, એ બધા આપણે જ આવતા.
બહારના લોકો એટલા બધા ઇન્વોલ્વ નહોતા આ જગ્યા સાથે, પણ આજે આપણે જોઈ રહ્યા છીએ કે દરરોજ તમે હવે 10મા મહિનાથી આપણે રણોત્સવ ચાલુ થશે ત્યારે રોજ મેળો હશે. અહીંયા આપણે આવશું તો રોજ મેળો હશે. તો આવી પરિકલ્પના તો ખરેખર આપણે નહોતી કરી, પણ બહુ સારું વિકાસ થયો છે. અને આવ સૌ તમે માનશો કે ના, વિકાસ બહુ સારી રીતે થયો છે. અને એના માટે ખાસ કરીને હું અમારા વડીલભાઈ હીરાલાલભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે હીરાલાલભાઈ, તમારું માર્ગદર્શન અને તમારી મહેનત અમારા માટે ખરેખર ઉપયોગી રહી. સાથે અમારા વડીલ ખીમજીભાઈ, શાંતિભાઈ, બધા વડીલો વંદનીય છે. અને ખાસ કરીને જે આપણી વચ્ચે નથી રહ્યા કે અત્યારે એટલા એક્ટિવ નથી એવા શંભુભાઈ, હરજીભાઈ, વાઘજી શામજી, પરસોત્તમ શામજી, આ લોકો બધા પાયાના પથ્થર છે. ને જે એ લોકોએ કામ કર્યું એ બધાને, એ કમિટીને જ્યારે નવી કમિટી બનવા જઈ રહી છે ત્યારે જૂની કમિટીને એ બધા મેમ્બરોને આપણે પગે લાગીને ખરેખર વંદન કરીએ છીએ કે વડીલો, તમે જે કામ કર્યું એ ખરેખર અમે એના માટે ઋણી રહેશું આપના સદાય માટે. અને સંજોગો વસાત કહીએ કે હીરાભાઈ ને ખીમજીભાઈ ને એ વડીલોની થોડી લાગણી હતી કે નવા છોકરાઓ એક્ટિવ થાય, કારણ કે ખાવડા જેવા નાના ગામની અંદર બધા ધંધામાં રચે પચે રહેતા હોય ત્યારે સમયની ખરેખર તાણ હોય કે એક એક ધંધો સંભાળીને બેઠો હોય તો સમય કેમ આપી શકાય. ત્યારે આપણે એક લાગણી ઊભી કરવી, એની અંદર એક જુવાર ઊભો કરવો, જુસ્સો ઊભો કરવો કે ભાઈ તમે પણ એક્ટિવ થાઓ. અને એમની જે ભાવના રહી છે કે અમે હયાત છીએ ત્યાં સુધી તમે બધા એક્ટિવ થઈ જાઓ તો તમને જોઈ અને અમને આનંદ થાય કે ના, એક અમે જે વારસો છે એ કોઈક સારા હાથમાં મૂકીને જઈ રહ્યા છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ હીરાભાઈ આપની ને એમની. અને ફરી આપ સૌને કહું કે કમિટી ટૂંક સમયમાં બની જશે, આપની સમક્ષ લઈ આવશું. અને આજે પધારેલા તમામ યાત્રિકોને બધાનો ખૂબ ખૂબ સ્વાગત કરી અમે દત્ત સમિતિ વતી, ખાવડા મહાજન વતી અને હીરાભાઈ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ અમે કે તમે અહીંયા પધાર્યા, આવી પરિસ્થિતિની અંદર પધાર્યા છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ આપ સૌનો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર જયેશભાઈ. આપણે દર વર્ષે આ કાર્યક્રમને નિહાળીએ છીએ, માણીએ છીએ. અને આ કાર્યક્રમમાં, આ મેળામાં, આ દત્ત મહારાજના સેવામાં જે લોકો પણ જોડાયેલા છે એમનું સન્માન તો કરવું ઘટે જ. ગઈકાલે આપણે આ મેળાનો જ્યારે પ્રારંભ થયો ત્યારથી અત્યાર સુધી આપણે અલગ અલગ દાતાશ્રીઓ કે જે આપણા જ પરિવારના, આપણા જ ગામના અન્ય જગ્યાએ રહેતા હોય કે પછી ખાવડામાં રહેતા હોય, આપણને દર વર્ષે જે સહયોગ મળે છે એમના સન્માન માટે હું વિનંતી કરીશ પ્રવીણભાઈ વિશ્રામ કે તેઓ અહીંયા આવશે. અને જગદીશ શાંતિલાલ રાયકુંડલ, પ્રવીણ પન્ના અને જગદીશ શાંતિલાલ રાયકુંડલ. આપણે ગઈકાલે રાત્રે કે જે દર વર્ષે આપણને જેમના તરફથી સેવા મળે છે એવા રામદેવ ગ્રુપ ભુજના પ્રતિનિધિને હું વિનંતી કરીશ કે આપ અહીં પધારો અને આપનું સન્માન સ્વીકારો. રામદેવ ગ્રુપના તમામ મિત્રો, તમામ ભાઈઓ કે જે દર વર્ષે આપણે ભાદરવા સુદ 11ની રાત્રે જે પ્રસાદની સેવા આપણને મળે છે એવા રામદેવ ગ્રુપના તમામ ભાઈઓને હું વિનંતી કરીશ કે આપ અહીં પધારો અને આપનું સન્માન સ્વીકારો. આ રામદેવ ગ્રુપના તમામ ભાઈઓ કે જે દર વર્ષે 11 સુદ
ના રાત્રે જે પ્રસાદ સેવા મળે છે એ પ્રસાદ સેવાના તેઓ દાતા દર વર્ષે હોય છે. આપણે સૌ તેમને તાળીઓથી વધાવશું. ત્યારબાદ દર વર્ષે આપણને ભજનના કાર્યક્રમમાં જે ચા નાસ્તાની સેવા ઉપલબ્ધ કરે છે એવા ચંપાબેન ગોકુલદાસ ભાઈ ઠક્કર પરિવાર, તો હું વિનંતી કરીશ કે એમના પરિવારમાંથી જો કોઈ હોય તો અહીં પધારશે. સાલથી સન્માનિત કરીએ. આપણે દર વખતે આપણે ભજનના માહોલમાં એમનો સાથ અને સહકાર આપણે મળતો રહે છે. ત્યારબાદ આ વર્ષે આપણે એક સેવામાં વધારો કર્યો. દર વર્ષે આપણે ચા પાણીની વ્યવસ્થા તો કરે, જેમના તરફથી આજે આપણને સવારના ચા નાસ્તો ની સેવા મળી છે, તો એમને વિનંતી કરીશ કે તેઓ અહીં પધારશે. અને પરેશભાઈ સોતા અને મહેશ પ્રાગજી કોટક જો અહીં હોય તો પધારશે. ચવનલાલ મેઘજી પરિવાર તરફથી આપણને આ અગાઉ પણ જ્યારે આ મેળાનું આયોજન આપણે કરીએ છીએ ત્યારબાદ આજે આપણે જે પેઢી જેને કહીએ છીએ અને એ પેઢીના દાતા સ્વર્ગસ્થ ખટાઉ પ્રેમજી કેસરિયા પરિવાર, એમના સન્માન માટે હું એમના પરિવારના સદસ્ય હીરાબેન ખટાઉ કેસરિયા, ભાવેશ અને મુકેશમાંથી આપણે વિનંતી કરશું કે આપના પરિવારમાંથી અહીં કોઈ આવે અને સન્માન સ્વીકારે. ભાવેશભાઈ અને મુકેશભાઈને પણ આપણે વિનંતી કરશું કે આપ પણ આવી જાઓ. અને સમાજની અંદર આવા જ દાતાઓના સહકારથી આપણે આવા કાર્યક્રમને સફળતા અપાવી શકીએ છીએ. સોલારીસ ફેક્ટરીના સિંહ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે ખાવડા લોહાણા મહાજન અને દત્ત વિકાસ સમિતિ તેમનું હાર્દિક સ્વાગત કરે છે. ભાવેશભાઈ અને મુકેશભાઈ ઝડપથી પધારો. આજના આ વર્ષમાં જો પેઢીના દાતા છે એવા પરિવારના બંને ભાઈઓને આપણે અહીં બોલાવશું, કારણ કે આપણા પરિવારના જ અને આવા પ્રસંગે જેમણે પોતાનો સહયોગ આપ્યો છે તો ખાવડા લોહાણા મહાજન તેમનો ઋણી રહેશે. ત્યારબાદ આપણે દર વર્ષે દત્ત મહારાજના મંદિરનો જે શણગાર જોઈએ છીએ, કારણ કે દર વર્ષે હું ઘણા વર્ષથી જોઉં છું કે દર વર્ષે કંઈક ને કંઈક નવું કરવા માટે અને ખૂબ સરસ રીતે એમને શણગાર, અને આજે તો એમના તરફથી 56 ભોગની પણ વ્યવસ્થા અને પ્રસાદની સેવા જેમને મળી છે એવા ભૂપેન બાલુભાઈ ઠક્કર હું વિનંતી કરીશ. ખાવડા લોહાણા યુવક મંડળના પ્રમુખ હિતેશ ગોવિંદજી બડિયા અને ખીમજીભાઈને કે તેઓ તેમના સન્માન માટે આવશે. ભૂપેનભાઈના સન્માન માટે યુવક મંડળના પ્રમુખ હિતેશ ગોવિંદજી બડિયા. આપણને મંદિર શણગારની સેવા પ્રાપ્ત થાય છે. દર વર્ષે કંઈક નવું અને ખૂબ સરસ એમનો સૂચન
અને એમના શણગારની જે મંદિરની શોભા છે એ આપણે નિહાળી શકીએ છીએ. આ જગ્યા ઉપર જે કોઈ વ્યક્તિ, જે કોઈ ભાવિક જે સેવા કરતા હોય છે, એમાં ઘણા વર્ષોથી આપણા વચ્ચે વિચાર વિમર્શ બાદ આપણે મંદિરની બરાબર બાજુમાં જે સમાધિ સ્થળ આવેલું છે અને એ સમાધિ સ્થળને પતરાના શેડથી ઢાંકવા માટે જેમની સેવા મળી છે એવા રૂપસિંહભાઈ કે જેઓ એ પતરાના શેડના દાતા છે, તો હું એમને વિનંતી કરીશ કે આપ અહીં પધારશો. હું વિનંતી કરીશ ઘનશ્યામ શંકરલાલ, ઘનશ્યામ અને દયારામભાઈ તન્નાને કે તેઓ અહીં આવશે અને રૂપસિંહભાઈનું સન્માન કરશે, જેમના તરફથી આપણને બરાબર સ્ટેજની પાછળ જે સમાધિ સ્થળ છે એને પતરાના શેડની સેવા આપણને પ્રાપ્ત થઈ છે. આપણે સૌ તાળીઓથી તેમને સન્માનિત કરશું. દત્ત મંદિરના ધજા ચડાવવી હોય, હનુમાનજી મંદિરને ધજા ચડાવવી હોય તો થોડુંક મુશ્કેલ પડતું, કારણ કે ઉપર ચડવામાં આપણને ખૂબ તકલીફ રહેતી. હનુમાનજી મહારાજના જે મંદિર છે એને સ્ટીલની સીડીની જે સેવા આપણને પ્રાપ્ત થઈ છે, હરજી ખીમજીભાઈ દાવડા, તો તેમના પ્રતિનિધિ નરેન્દ્ર દાવડા અને એમના પરિવારમાંથી જે હાજર હોય તેઓ અહીંયા પધારશે અને સન્માન સ્વીકારશે. હું વિનંતી કરીશ શશિકાંત સબુલાલ, શશિકાંત અને વિષ્ણુભાઈ કેસરિયા કે તેઓ તેમનું સન્માન કરશે. ત્યારબાદ દત્ત મહારાજનું જે મંદિર છે એના ઉપર જ્યારે આપણે ધજા ચડાવવી હતી તો ચડવું અઘરું પડતું અને એમના દાતા જે નામ ન આપવાની સાથે જેમણે સેવા કરી છે એમને નરેન્દ્ર દાવડા એટલે કે નરુ માસાના સહયોગે એમના સાથથી એ આપણને સેવા પ્રાપ્ત થઈ છે, જેના દાતા મુંબઈથી છે, પણ ગુપ્ત દાતા તરીકે તેમણે પોતાનું નામ ન આપવા માટે વિનંતી કરી, પણ એમના માધ્યમ રહ્યા છે નરુ માસા, તો એમના વતીથી નરુ માસાને આપણે વિનંતી કરીશું કે તેઓ સાલ સ્વીકારશે. હું વિનંતી કરીશ શાંતિલાલ રતનસિંહ અને ધીરજભાઈ તન્ના મુંબઈના જે દાતા છે એ આપણા માટે ગુપ્ત છે પણ નરુમાસા માટે પરિચિત છે, તો એમનું સન્માન એમના દ્વારા આપણે પહોંચાડીશું.